સત્તા સંમેલનના અંતિમ પડાવ પર આપણે છીએ અને આ અંતિમ પડાવમાં એક એવા નેતા સાથે વાત કરવી છે કે જે બેબાકીથી પોતાની વાત પણ મૂકે છે અને એટલી જ બેબાકીથી એક્શન પણ લે છે. નરેન્દ્ર ભૂપેન્દ્રની જોડીની જ્યારે વાત થતી હોય ત્યારે બુલડોઝર પણ યાદ આવે છે અને આ બુલડોઝરના ક્યાંક ને ક્યાંક સારથી પણ આ નેતા બની ગયા છે. ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ દૂર કરવાની વાત હોય કે પછી મહિલાઓની સલામતીની વાત હોય કે પછી ગુજરાતના ડાર્ક સ્પોટ દૂર કરવાની વાત, બ્લેક સ્પોટ દૂર કરવાની વાત હોય, તમામ મુદ્દા ઉપર જે બોલે છે તે કરે છે. એક અલગ પ્રકારના અંદાજ સાથે કામ કરે છે યુવા નેતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી. હર્ષભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હર્ષભાઈ, જે રીતની આખી મેં વાત કરી કે જે બોલે છે એ કરે છે, પણ એ કરવું કેટલું અઘરું હોય છે. જ્યારે ગુજરાતનો એક સમય હતો કે જે આરોપીઓના નામ ઉપરથી જિલ્લા નક્કી થતા હતા કે આ પોરબંદર એટલે આ ગુનાગારનો જિલ્લો, સૌરાષ્ટ્ર એટલે આ ગુનેગારનો જિલ્લો, અને ત્યાંથી આ ગુનેગાર એટલે આની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવાનું. કેટલી હિંમત જોઈએ છે. જી, આપની વાત સાચી છે. ગુજરાતે એ કાલા દિવસો જોયા છે. જો કે મારી ઉંમરના લોકોએ એ દિવસો નથી જોયા. મારી ઉંમરના લોકો ખૂબ નસીબદાર છે કે અમે મોદી શાસનમાં જન્મ લીધો છે. વધુમાં વધુ લોકો અહીંયા બેઠેલા બી અનેક લોકો એવા હશે કે જેમને ગુજરાતનું એ શાસન જોયું છે કે જે શાસનમાં પોરબંદર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આ બધા જ શહેરો પોતાના શહેરના નામે નહીં પરંતુ ત્યાંના ગુંડાઓના નામે ઓળખાતું હતું. પોરબંદરમાં એક સમય એવો બી હતો કે પોરબંદરની સીમાઓ પર અહીંથી ગુજરાત સરકારનું શાસન પૂર્ણ થાય છે, ફલાણા ગુંડાઓનું શાસન ચાલુ થાય છે. એ પ્રકારના દિવસો આપણી ગુજરાતની જનતાએ જોયા છે. અને હજી ખૂબ મોટી સંખ્યામાં એવા લોકો છે કે જેને એ શાસનનો બિલકુલ અનુભવ છે. એ શાસનથી આજના દિવસો એ સીધી જ વાત છે કે જ્યારે તમારે તંત્રમાં અને ખાસ કરીને આ પ્રકારના ગુંડા તત્વોની સામે લડવાનું હોય તો સામી છાતીએ લડવું પડતું હોય છે. સાથે સાથે સરકારની અંદર ટ્રાન્સપરન્સી લાવવી પડતી હોય છે. હું તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં પરંતુ આ રાજ્યના નાગરિક તરીકે આભાર માનું છું. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું કે જેમને ગુજરાતની અંદર એક નવો બદલાવ લાવ્યો. બદલાવ એ લાવ્યો કે લો એન્ડ ઓર્ડરનું સ્ટ્રિક્ટ પાલન ગુજરાતમાં ચાલુ કરાવડાવ્યું અને એના પછી જે ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમની અંદર જે બદલાવ લાવ્યો તેના કારણે અમારા જેવા તમામ લોકોને કામ કરવું આજે એ ખૂબ સહેલું થઈ ગયું છે. એ સમય અલગ હતો જ્યારે ખૂબ મોટો બદલાવ લાવવાનો હતો અને એ બદલાવ માટે અમારા નેતાઓએ પોતે અનેક યાતનાઓ સહન કરી છે ગુજરાતના નાગરિકો માટે, અને એ યાતનાઓ સહન કરતાં કરતાં આજે ગુજરાતને દેશનું નંબર 1 સૌથી સેફ રાજ્ય બનાવ્યું છે. બુલડોઝરની વાત છે. બુલડોઝર હું એવું માનું છું કે રાજ્યના નાગરિકોની સુવિધાઓ માટે રાજ્ય સરકાર સરકારી જગ્યાઓ રિઝર્વ રાખતી હોય છે. ક્યાંક રાજ્યના નાગરિકો માટે હોસ્પિટલ, પીએચસી, સીએચસી બનાવતા હોય છે તો ક્યાંક રાજ્યના યુવાનો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનતા હોય છે. મારા રાજ્યના વડીલો, યુવાનોને વાંચવા માટે લાઇબ્રેરીઓ બનતી હોય છે. આ બધી જ સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકોને મળે તે માટે સ્કૂલ, બીજી સરકારી તંત્રની ઓફિસો અને એ ઓફિસો થકી રાજ્યના નાગરિકોને એમના લાભો મળે એ માટે જે જગ્યાઓ રિઝર્વ રખાયેલી હોય એ રિઝર્વ જગ્યા પર કોઈ બી પ્રકારનું એન્ક્રોચમેન્ટ હોય તો એ એન્ક્રોચમેન્ટ નિકાલીને રાજ્યના નાગરિકોની સુવિધાઓ માટે જગ્યા ખાલી કરાવવાનું કામ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કામ કરે છે અને એ જ કામ અમે આગળ વધારી રહ્યા છીએ. બુલડોઝર દાદાનું છે પણ એમાં ડ્રાઇવિંગ ગૃહમંત્રી કરી રહ્યા છે અને એવા બાંધકામ તૂટી રહ્યા છે કે જે વર્ષોથી હતા.
આ જ ટેન્યુઅરમાં એટલે લિસ્ટ કેટલું લાંબુ છે, કેમ કે અમે શરૂ કર્યું હતું અમદાવાદ જુહાપુરાથી, પછી સુરેન્દ્રનગરમાં પણ અમે આવા જ દ્રશ્યો જોયા, જામનગર અને કચ્છમાં બી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની લિસ્ટ લાંબી કેટલી છે? તમને એવું લાગે છે કે મારી લિસ્ટ હું અહીંયા ડિક્લેર કરી લઈશ? ના, એટલે મને તો નથી લાગતું, પરંતુ જે રીતની લિસ્ટ છે અને એમાં જે પ્રકારનો બેલ્ટ ચાલી રહ્યો છે, ભવિષ્યમાં હજુ કેવા પ્રકારના બદલાવ જોવા મળશે? કે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેને મને માયા લગાડી રે. દ્વારકાથી આ શરૂઆત થઈ છે. જી. દ્વારકાની આજુબાજુમાં દરિયાઈ તટો પર જે દરિયાઈ સુરક્ષા જોડે જોડાયેલા વિષયો છે, અને એ જ દરિયા કિનારે આપણે અનેક પ્રોજેક્ટો રાજ્યના નાગરિકો માટે અને ટુરિસ્ટો માટે જ્યાં બનાવવાના હોય, ત્યાં જે અવૈધ બાંધકામ કરેલું હતું એની જોડે જોડે આસપાસના હર્ષદ પોર્ટ પર, હર્ષદ મંદિર પર, આ બધા જ જે એરિયાઓની અંદર ખૂબ મોટા પાયે ઇલીગલ એન્ક્રોચમેન્ટ કરેલું હતું. અને આ ઇલીગલ એન્ક્રોચમેન્ટ કરનાર કોઈ ગરીબો નહોતા. આમાંના મોટા ભાગના લોકો એવા હતા કે કોઈક ને કોઈક ગુનાઓમાં સંડોવાયેલા હતા. હર્ષદ પોર્ટ પરથી જે આપણે જ્યારે એ એન્ક્રોચમેન્ટ દૂર કર્યું, તેમાં અનેક પાક્કા મકાનો એવા હતા કે જે પાક્કા મકાનના રહેવાસીઓ કોઈ ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયેલું હતું, તો કોઈક બીજા ગુનાઓમાં પકડાયેલું હતું. એટલે દાદાનું બુલડોઝર એ ગુજરાતના ખૂણે ખૂણે જે કોઈ જગ્યા પર ઇલીગલ એન્ક્રોચમેન્ટ થયું છે ત્યાં ફરવાનું જ છે. અને તેમાં કોઈ બી પ્રકારની રૂકાવટ આવવાની નથી, અને આમાં કોઈ બી પ્રકારની દયા બી નથી આવવાની, કારણ કે આ જે બી એન્ક્રોચમેન્ટ અમે દૂર કરીએ છીએ એ માત્ર સરકારી જગ્યાનું એન્ક્રોચમેન્ટ દૂર કરીએ છીએ. હર્ષભાઈ, હું તમને એટલે આ સવાલ વારે ઘડીએ પૂછી રહી છું કે આ જે પણ બાંધકામ છે એ આજકાલનું તો નથી. પોલીસના ચોપડે આ ગેરકાયદેસર બાંધકામ વર્ષોથી નોંધાયેલા હતા. ગુજરાતમાં ભાજપની જ સરકાર હતી. સરકાર હિંમત નહોતી કરતી કે ગૃહમંત્રી એક અલગ વિઝનથી ચાલે છે, કેમ કે સ્વાભાવિક છે કે જ્યારે આપ ડ્રગ્સની વાત કરતા હોવ છો, વિપક્ષ સીધો સવાલ સરકાર ઉપર જ ઉઠાવે છે કે તમારા શાસનની અંદર ડ્રગ્સ આવતું વધ્યું છે. આપનો જવાબ એ હોય છે કે અમે પકડવાનું શરૂ કર્યું છે. આ ગેરકાયદેસર બાંધકામમાં હિંમતની વાત છે કે પછી હવે નક્કી કર્યું છે કે આ લાઈન પકડવાની છે? ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખૂબ ધાર્મિક, ખૂબ દયાળુ જરૂરથી છે, પરંતુ એમના નિર્ણયો ખૂબ મક્કમતાથી એ લેતા હોય છે, અને મક્કમતાથી એની ઉપર કામગીરી કરતા હોઈએ છે. તમે જે મકાનોની વાત કરો છો તેમાંના અગર આપણે જામનગરની વાત કરતા હો, તો એ રઝાક સોપારી એને 50 ગુનાઓની અંદર સંડોવાયેલો વ્યક્તિ છે. રાજ્ય સરકારની 5000 સ્ક્વેર ફૂટથી વધારે જગ્યા કાલે ખાલી કરાવરાવી છે, અને આવનારા દિવસોમાં જામનગરના નાગરિકોની સુવિધામાં એ જગ્યા આવશે, ને ત્યાં જામનગરના નાગરિકોની સુવિધામાં અનેક પ્રોજેક્ટો ઊભા કરીને આપણે નાગરિકોની સુવિધામાં એ જગ્યા ખાલી કરાવરાવી. કચ્છની અગર વાત કરતા હો છો તમે, અગર તમે કચ્છની વાત કરતા હો, જે કાલે 3 મદ્રેસાઓ જે ડિમોલેશન થયા છે તે જરૂરી હતું, કારણ કે એ જગ્યા ત્યાંના ગામના ખાસ કરીને સરપંચ જેમ કે ગ્રામ સભા મળી શકે, ગામના નાગરિકોની બીજી સુવિધાઓ વધી શકે, તો એ જગ્યાઓ ઇલીગલ એન્ક્રોચમેન્ટ જે થયેલું હતું એ જ નીકાળ્યું છે. જે સરકારનું કામગીરી છે ને એ સરકાર કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીનું વિઝન ક્લિયર છે અને એ વિઝન પર અમે કામગીરી કરી રહીએ છીએ. મદ્રેસા તોડીને ક્યાંક ને ક્યાંક જે ચર્ચા વિપક્ષમાં પણ છે, તમારી સરકારની અંદર પણ જે ઝીણી ઝીણી ચર્ચા ચાલી રહી છે, જો વિપક્ષ, હર્ષભાઈ એક મિનિટ, હર્ષભાઈ સવાલ પતવા દો, જવાબ પછી તમારે જે આપવો હોય, કે હર્ષભાઈ મદ્રેસાઓ તોડીને ક્યાંક ને ક્યાંક એમની જે હિન્દુ નેતાવાળી ઇમેજ છે એ ધીમે ધીમે બિલ્ડઅપ કરી રહ્યા છે. આ તદ્દન ખોટી વાત છે. એનું કારણ એ છે કે હું બધા જ સમાજોને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છું. મારા વિપક્ષી મિત્રોને ખાસ મારી વિનંતી છે કે આ બધી જ જગ્યા એ બોર્ડર એરિયા જોડે જોડાયેલી જગ્યાઓ છે. જો એ રઝાક સોપારીને બચાવવા માંગતા હોય તો આ પ્રકારના નિવેદનથી રઝાક સોપારી નહીં બચે. પણ રઝાક સોપારી અત્યાર સુધી બચ્યો કઈ રીતે, એ બી તો સવાલ છે ને હર્ષભાઈ. સરકાર તમારી જ છે. તમામ ગુનાઓ દાખલ કરનાર સરકાર ભારતીય જનતા પાર્ટીની જ છે. પણ આટલા વર્ષો સુધી શરણ કોણે આપી? પણ રઝાક સોપારી જેવા લોકોને જો કડક પગલાં ભરાય તો કોંગ્રેસના પેટમાં શું દુખે છે એ મને હજી નથી સમજ પડતી. રઝાક સોપારી જેવા વ્યક્તિ જેના હિસાબે કોઈ શિક્ષિકાએ આત્મહત્યા કરી હોય, જેને અનેક લોકોને વ્યાજના દૂષણમાં ફસાવ્યા હોય, જેને અનેક લોકોની જમીનો પચાવી હોય,
એની ઉપર કડક પગલાં ભરવા જોઈએ કે ના ભરવા એટલે જોઈએ? હર્ષભાઈ આમાં તો વાત એ થઈ ને કે વર્ષોથી ભાજપની જ સરકાર હતી, પણ છેલ્લા 2 ટેન્યુઅરથી હવે ભાજપની સરકારમાં યુવા મંત્રી છે, ગૃહમંત્રી છે, તો એક અલગ વિઝનથી ચાલી રહ્યા છે, એટલે આ લોકો પકડાઈ રહ્યા છે. પહેલો તો ગુનો નથી, તમે જ કહી રહ્યા છો કે 50 ગુના નોંધાયા છે, અનેક બુલડોઝર ગુનેગારો અત્યારે જ પર ફરી રહ્યું આવા છે, અનેક મદ્રેસાઓ એ જ અત્યારે જ તૂટી રહી છે, ઇલેક્શન ફેક્ટર બી કામ કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક. આવા અનેક ગુનેગારોને પકડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની બધી જ સરકારો દ્વારા કરવામાં આવ્યું છે. જેમ તમે પોતે બી જાણો છો કે પહેલાં પોરબંદર કેમથી ઓળખાતું હતું, અમદાવાદ, રાજકોટ, સુરત કેમથી ઓળખાતું હતું, અને આજે આપણું રાજ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે, આજે આપણું રાજ્ય દેશમાં નંબર 1 બન્યું છે, કેવી રીતે બન્યું? એ ભારતીય જનતા પાર્ટીની ભૂતકાળની એક પછી એક બધી જ સરકારે જ્યારે કામગીરી કર્યું ત્યારે આ બધું યોગ્ય બન્યું છે, અને એ માટે આજે અમે લોકો શાંતિથી બધી કામગીરી કરી શકીએ છીએ. એ સમય એટલો પરફેક્ટ ન હતો કે આટલી મજબૂતીથી રેડ થઈ શકે, આટલી મજબૂતીથી બુલડોઝર ત્યારે ફરી બી થતું શકે. હતું, ત્યારે બી થતું હતું. એના આંકડા તમારે ખાલી મેળવવા જોઈએ. આંકડા છે જ મારી પાસે, એટલે હું કહું છું કે હા, હું એટલે જ કહું છું તમને, કે જ્યારે રૂપાણી સરકાર અને જ્યારે ભૂપેન્દ્ર જ્યારે પટેલ એન્ક્રોચમેન્ટ સરકારની થશે, વચ્ચેનો આ તફાવત છે. હું આજે TV9 ના માધ્યમથી રાજ્યના સૌ નાગરિકોને એક ક્લિયર વાત કહી લેવા માંગુ છું કે તમે કોઈ બી ધર્મની તમારી આસ્થા હોય, આપ જરૂરથી એ આસ્થા નિભાવો. અમારી જવાબદારી છે કે તમારી આસ્થાઓ સંપૂર્ણ રીતે તમે નિભાવી શકો તે પ્રકારની વ્યવસ્થાઓ કરી આપવી, અને અમે એમાં કાયમ છીએ. તમારી આસ્થાઓનું પાલન આપ સૌ લોકો સારી રીતે કરી શકો તે માટેની વ્યવસ્થાઓ બી અહીંયા યોગ્ય રીતે છે જ, પરંતુ આપણી આસ્થાઓનું પાલન કરતાં કરતાં આપણા સમાજના, બીજા સમાજના, રાજ્યના સૌ નાગરિકોની હિતની જે જગ્યાઓ હોય, એટલે કે સરકારી જગ્યાઓ, એની ઉપર તમે અવૈધ બાંધકામ નહીં કરતા. તમને નાની મોટી જે કોઈ તકલીફ હોય એ બધી જ તકલીફની અંદર મદદ કરવા માટે સરકાર હંમેશા ઊભી છે, અને આ કોઈ એક સમાજની વાત હિન્દુ કાર્ડ નથી. નથી. નહીં, તમે સોમનાથનું ડિમોલિશન જોયું? જી, સોમનાથના ડિમોલિશનમાં માત્ર કોઈ એક સમાજના વ્યક્તિ હતા એવું નથી, એની અંદર બધા જ સમાજના લોકો હતા, અને બધા જ સમાજના લોકો પોતપોતાની વ્યવસ્થા કરીને આગળ જ્યારે કલેક્ટરે નોટિસ આપી તો બાજુના ગામની અંદર શિફ્ટ થઈ ગયા, પરંતુ જે શિફ્ટ ના થાય તેનું તો ડિમોલિશન કરવું જ પડે. એટલે હર્ષભાઈ તમે એવું કહો છો ને કે જે રીતની વાતો વિપક્ષ કરે છે કે હર્ષ સંઘવી હીરોગીરી કરી રહ્યા છે, હિન્દુ કાર્ડ રમી રહ્યા છે, એવું કશું નથી. આ ફક્ત લો એન્ડ ઓર્ડર મેન્ટેન થઈ રહ્યું છે. બટ ઓબ્વિયસ, તમે આપણી ધાર્મિક આસ્થા જોડે જોડાયેલી જે જગ્યાઓ છે એ કોઈ બી હોય, ત્યાં ઇલીગલ એન્ક્રોચમેન્ટ થવા લેવું જોઈએ ખરી? આજે નહીં તો ક્યારે કરવું જ પડશે. અને આમાં કોઈ બી જગ્યા પર અમે બુલડોઝર ફેરવવા નથી માંગતા. અમે ચાહીએ છીએ કે બધા જ બુલડોઝર તો આજકાલ વોટમાં બી તમે મોકલી રહ્યા છો. પોતપોતાની જવાબદારીઓ સમજે, અને પોતપોતાની જવાબદારી સમજીને બધા જ લોકો સરકારને અને રાજ્યના નાગરિકોને મદદ કરે. અને હું આપને વિશ્વાસ અપાવું છું કે મારી રાજનીતિ ક્યારેય એ પ્રકારની રાજનીતિ નથી રહી. હું બહુ ભાવનાત્મક વ્યક્તિ છું, અને હું મારી જવાબદારીનું બી પાલન એટલું જ ભાવનાત્મક રીતે કરતો હોઉં છું. અને પાછું હું તમને કહું છું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખૂબ મોટા મનના માણસ છે. એ હંમેશા નાનામાં નાના વ્યક્તિની નાનાથી નાની પીડાને દૂર કરવાના વિચારો જોડે આગળ કામ કરવાવાળા વ્યક્તિ છે. પરંતુ એક બીજી બી એમની વિશેષતા છે, એ જ્યારે બી કોઈ નિર્ણય લે છે તો એ નિર્ણય પર દબાઈને કામગીરી કરે છે, અને એ જ કામગીરી અમે આગળ વધારી રહ્યા છીએ. જે કામગીરી ચાલી રહી છે, તમામ કામગીરીની વચ્ચે લોકસભાની ચૂંટણી પણ હવે આવી રહી છે, અને વાત થઈ છે આ વખતે મોદી કી ગેરંટીની. ગુજરાતની વાત કરવામાં આવે તો 26માંથી 26 બેઠકો પર હેટ્રિક મારવાની વાત છે. એમાં કયા મુદ્દા છે જે આપને લાગે છે કે મોદીની ગેરંટી સાથે ગુજરાતના આ 3 મુદ્દાઓ છે કે જેની સાથે ગુજરાતની જનતા ભાજપ જોડે જશે? મોદીની ગેરંટી પર કોઈને શક ખરી? 26માંથી 26 સીટ પર બી કોઈને શક નથી. હવે વાત માત્ર એટલી છે કે ગુજરાતના નાગરિકો સાથે મળીને જે નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે, એ ઇતિહાસ કેટલો વિશાળ હશે, એટલે કે વધુમાં વધુ લીડ કેટલી આપણે સૌ લોકો સાથે મળીને રાજ્યનો એક નવો ઇતિહાસ લખવા માટે જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે હું આપને 100% એક ખાતરી આપું છું કે ગુજરાતના નાગરિકોએ એક મન બનાવી લીધું છે, એકદમ ક્લિયર ફોકસ જોડે, કે આપણે આ વખતે એક એવો ઇતિહાસ લખવો છે
કે જે ભવિષ્યમાં કોઈ દિવસ એ ઇતિહાસ પાછો બની ના શકે એ પ્રકારનો નવો ઇતિહાસ ગુજરાતના નાગરિકો આ વખતે બનાવવાના છે. એટલે કે 26 સીટો તો અમે જરૂરથી જીતશું, કારણ કે રાજ્યના નાગરિકો ચૂંટણી લડી રહ્યા છે અને 26 સીટો ઐતિહાસિક માર્જિનથી વિજય મેળવીશું, કારણ કે ગુજરાતના નાગરિકો આ વખતે નવો ઇતિહાસ લખવા આગળ વધી રહ્યા છે. મોદીની ગેરંટી અને કયા વિષયો? સર્વપ્રથમ તો ગુજરાત એ દેશભરનું ગ્રોથ એન્જિન છે. આપણું ગુજરાત, આપણી ગુજરાતની ધરતી એ રાજ્ય નહીં પરંતુ દેશભરના યુવાનોના જે સપના છે એ સાકાર કરવાવાળી ધરતી છે. આ દેશભરના યુવાનો જે સપના જોઈ છે એ સપના ગુજરાતની ધરતી પર આવીને રોજગારી અને ધંધો પ્રાપ્ત કરીને એ પોતાના સપના, પોતાના પરિવારના સપના સાકાર કરવાનું કામગીરી જ્યારે કરી રહ્યું છે, ત્યારે ગુજરાત દેશભરનું ગ્રોથ એન્જિન છેલ્લા અનેક વર્ષોથી છે અને આવનારા વર્ષોમાં બી ડબલ એન્જિનના કારણે આ ગ્રોથ એન્જિન આપણી વધુ ઝડપથી, બુલેટ ટ્રેનની ઝડપથી આવનારા દિવસોમાં આગળ વધવાની છે. હર્ષભાઈ, આપે કીધું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે, ત્યારે વિપક્ષમાંથી બી આપને એક સવાલ પૂછી રહ્યો છું. વિપક્ષનો જે વિપક્ષ હંમેશાનો કોણ પણ? આક્ષેપ હોય છે, વિપક્ષ કોણ? એટલે એની પર બી હું આવીશ. વિપક્ષ કોણ એની પર બી હું આવીશ, પરંતુ અત્યારે જે સવાલ છે, આપ કહો છો ગ્રોથ એન્જિન છે. વિપક્ષ હંમેશા વિધાનસભા ગૃહની અંદર જે આંકડા મૂકે છે એની અંદર યુવા બેરોજગારીની વાત કરે છે, ગુજરાતનું જે માથાદીઠ દેવું છે એ વધી ગયું હોવાની વાત કરે છે. શું જવાબ આપશો? મારે હવે કેવું નતું, પણ તમે કેવરાવો છો એટલે કહું છું, મારી ભૂલ નથી. કહો પછી મારી પાસે બીજા પણ સવાલ છે. એ બોલનારા એક બી વ્યક્તિ પર એમના ઘરવાળાઓને બી વિશ્વાસ નથી. મોદી પર બધાને વિશ્વાસ છે પૂરેપૂરો. સર્ટિફિકેટ તમે જુઓ તો ખરી, કેટલી ચૂંટણીઓ ગઈ એક પછી એક, અને આ લોકો કેટલા વર્ષથી આના આ જ વસ્તુ બોલે. આ લોકોની આજ તક એમની સ્પીચમાં બી કોઈ બદલાવ નથી આવતો. અચ્છા, મને એક વાત કહો હર્ષભાઈ, એમની સ્પીચમાં આજ સુધી બદલાવ નથી આવતો. આપ કહો છો તમે વસ્તુ જુઓ કે વિપક્ષ દુકાન તમે ખોલી હોય, કોઈ પ્રોડક્ટ તમે લાવો, એ પ્રોડક્ટ ના ચાલે તોય તમે એની એ પ્રોડક્ટો ચલાવ્યા રાખો તો દુકાન બંધ જ થઈ જાય ને. આ લોકોની તમે પરિસ્થિતિ તો જુઓ. એ દુકાન બંધ થઈ રહી છે તો એ બંધ દુકાનમાંથી મોદીની ગેરંટી પર જે પાર્ટીને વિશ્વાસ છે એ બંધ દુકાનમાંથી, મારી વાત સાંભળો, તમારી એક ભૂલ મોદીની ગેરંટી પર થઈ. જે પાર્ટીને વિશ્વાસ છે પાર્ટીનો એ વિશ્વાસ દુકાન નહીં. બંધ થઈ રહી છે, નહીં, પાર્ટીનો તો નહીં, એ દેશભરને દુકાનની જે વિશ્વાસ છે. પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ભાજપ કેમ લાવી રહી છે? ભાજપને પોતાની પ્રોડક્ટ પર ભરોસો નથી? હું તમને જે દુકાનની પ્રોડક્ટ કહું છું એ પ્રોડક્ટને તમે ખૂબ સારી રીતે જાણો છો. હું એટલે સવાલ પૂછી રહી છું કે આ જે તો પ્રોડક્ટ કેવી આપ કહી મજબૂરી? રહ્યા છો હર્ષભાઈ, જે આપને પ્રોડક્ટ કહી રહ્યા છો કે વિપક્ષ કોણ? વિપક્ષ એટલો જ નબળો છે, વિપક્ષની સ્પીચ અથવા એક પ્રકારની રેકોર્ડ છે, એમના ઘરના બી એમનું માનતા નથી. તો આ 26 લોકસભાની સીટોની જો આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભાના ધારાસભ્ય સુધી અને પૂર્વ સાંસદ સુધી કોંગ્રેસના જ લોકોને ભાજપમાં કેમ લાવવા પડી રહ્યા છે જો પ્રોડક્ટ એટલી જ નકામી છે તો? હું જે પ્રોડક્ટની વાત કરું છું એ પ્રોડક્ટને આખા ગુજરાતની જનતા જે બી હમણાં તમારી ચેનલ જોઈ રહ્યા છે એ સમજી જ શકતું હશે. તમે બી સમજી જ રહ્યા છો કે હું શું સવાલ પૂછી રહી છું. તમે પ્રોડક્ટને દરેક વખતે એનું રેપર બદલી લો તો કઈ પબ્લિક થોડી ઉલ્લુ છે. જે હું એ જ વાત કરું છું હર્ષભાઈ કે આપ જો કહી રહ્યા છો કે જે પબ્લિક નથી સ્વીકારી રહી, ભાજપનું સીધું પૂછું છું, ભાજપને એવું કયું કમ્પલ્ઝન છે કે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો, કોંગ્રેસના પૂર્વ સાંસદોને રેડ કાર્પેટ બાંધીને ઇલેક્શનના ટાઈમ પર લાવવા પડે છે? આવે છે એવું ના કહેતા. તમે એ ઉમેદવારોને આ સૌ ધારાસભ્યને તમારે પૂછવું જોઈએ. જેવું રાહુલ ગાંધીની ગુજરાતની વિઝિટ નક્કી થઈ એટલે આ બધા જ ચિંતામાં આવી ગયા. આ ચિંતામાં કેમ આવ્યા? કે પાછા આવે છે, પાછું કંઈ નવું કરીને જશે, જે છે એ બી નહીં બચે, એની પહેલાં જે કંઈ મળે અમે બેસી જઈએ. એટલે એ પ્રોડક્ટ તમારા તો કામની છે જ. જો એક સ્વાભાવિક વાત છે કે ચૂંટાયેલા પ્રતિનિધિને પોતાના વિસ્તારમાં સારું કામ કરવું હોય, સારા વિચારો જોડે આગળ વધવું હોય, જે વ્યક્તિ રાત દિવસ મહેનત કરવા માંગતા હોય, પરંતુ પાર્ટીના વિચારધારા, તમે વિચારો કે આ કયા પ્રકારની પાર્ટી કે જે ગુજરાતના ધારાસભ્યોને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની પરમિશન ના આપે, આ કયા પ્રકારના વિચારો જોડે કામ કરનાર પાર્ટી છે? જે ગુજરાતના ધારાસભ્યોને રામ મંદિર જવું હોય તોય ના જઈ શકે, આ પ્રકારના બંધારણની અંદર કઈ રીતે કાર્યકર્તા કામ કરે, અને સુબહ કો ભૂલા રાત કો ફિર વાપિસ આને કે લીએ કઈ વિધાયક, એટલે આ બધા ધારાસભ્ય
બિચારા સાચી દિશામાં રાજ્યના વિકાસમાં કામ કરવાનો પ્રયત્ન કરતા હોય ને એ લોકોને આવવું હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પોતાના વિસ્તારની કામગીરી આગળ વધારે એમાં ખોટું શું છે? હર્ષભાઈ, ખોટું અને સાચું તો તમારી પાર્ટીના નેતાઓને તમને વધારે ખબર હશે, જી, બરાબર પણ છે. આપ જે રીતે લોકોની વચ્ચે બી ફરો છો એ રીતે આપ આપના કાર્યકર્તાઓ વચ્ચે બી ફરો છો. આ જે બદલાવ થતા હોય છે ચૂંટણીના સમયે, જે પણ ગણિત હશે આપની પાર્ટીના, જે બદલાવ થતા હોય છે, જે સિનિયર નેતાઓ અથવા તો જે કાર્યકર્તાઓ આવતા હોય છે, અને એના કારણે ભાજપનો જે કાર્યકર્તા છે આપનો, એના મનમાં જે કચવાટ થાય છે કે દર વખતે અમારે સેકન્ડ રોમાં જ જવું, એ વાતનું ક્યારે સમાધાન કરી શકશો? અમે સૌ કાર્યકર્તા છીએ. અમે સૌ કાર્યકર્તા છીએ. અમારા ત્યાં રોની મગજમારી નથી હોતી કોઈ દિવસ. અમે એક પરિવાર તરીકે કામ કરતા લોકો છે. અને બીજો વિષય કે અમારા ત્યાં છેલ્લી રોમાં બેઠેલા વ્યક્તિ બી મુખ્યમંત્રી તરીકે ડિક્લેર થતા હોય છે, અને એવી અનેક ઘટનાઓ આપણે દેશભરમાં જોઈ છે અને રાજ્યમાં બી જોઈ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને વિચારોની વચ્ચેની જે તફાવત છે એ સમજવી ખૂબ પણ જરૂરી એ છે. જ હું પૂછી રહી છું ને કે જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે, અત્યારે તો ભરતી મેળો ચાલી રહ્યો છે, પ્રવેશોત્સવ થઈ રહ્યો છે, ના, હું નથી પણ માનતો એવું. પછી ભાજપની વિચારધારા સાથે ટકી શકશે? કેમ કે જે મૂલ્યોની આપ વાત કરો છો, જે બી રાષ્ટ્રીય વિચારધારા જોડે જોડાયેલું હશે તે તમામ લોકો આ જીવન ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જોડે પછી એવું ટકી તો નહીં શકશે. થાય ને કે નેક્સ્ટ ઇલેક્શન સુધી જેટલી ઝડપથી નહીં, મેં તમને ભાજપમાં કહ્યું, આવી રહ્યા છે મેં એટલી તમને ઝડપથી ભાજપ છોડી દે? મેં તમને જણાવ્યું જે પ્રકારે કે જે બી રાષ્ટ્રીયતાની જેની અંદર વિચારધારા હશે તે સૌ લોકો આ જીવન ભારતીય જનતા પાર્ટી જોડે ટકી શકશે. બિલકુલ. હર્ષભાઈ, જ્યારે બી ચૂંટણી આવતી હોય છે ત્યારે ગુજરાતમાં હમણાં ટૂંક સમય પહેલાં પણ એક ટ્રાયેંગલની વાત હતી, આદિવાસી વોટ બેંકની વાત હતી. ભાજપ વિકાસની વાત કરે છે કે વિકાસ સાથે અમે આગળ વધીશું. તો જે જાતિવાદી રાજનીતિ છે, હાલાકી કોઈ પણ પાર્ટી હોય, જ્યારે પણ કેન્ડિડેટની જ્યારે પસંદગી થતી હોય છે જાતિ આધારે થતી હોય છે, એ રાજનીતિથી દૂર ઉઠીને યુવા પેઢી છે એ કઈ રીતે બીજેપી તરફ જશે એવું આપને લાગે છે? અમે કોઈ બી પ્રકારના ધર્મ જાતિની વચ્ચે ભાગલા નથી પડાવતા. અમારી વિચારધારા થોડી અલગ છે. અમે બધા જ સમાજને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સમાવેશ કરવાનો જરૂરથી પ્રયત્ન કરીએ છીએ. આ બે વિષયની અંદર ખૂબ મોટો તફાવત છે. અમે 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 જાતિનો વોટ કાર્ડ એટલે વોટ બેંક તરીકેનો ઉપયોગ નથી કરવા માંગતા. તમે જોયું હશે કે ગુજરાતની અંદર અગર તમે આદિવાસી વિસ્તારમાં જાઓ તો આજે એ આદિવાસી વિસ્તારની અંદર કેટલા મોટા પાયે ડેવલપમેન્ટ થયા છે. આદિવાસી સમાજ એ આપણા માટે ખાલી માત્ર વોટ બેંક નથી. આદિવાસી સમાજની દીકરીઓ દીકરાઓ આજે તમને એક પાયલટ વધુમાં વધુ પ્રોજેક્ટ તમે પણ શરૂ કર્યો તો ટ્રાઇબ બેલ્ટમાં. એટલે આ તો મોદી સાહેબે વર્ષોથી જે ચાલુ કર્યું છે એ દિશામાં બધા જ લોકો અમે આગળ વધીએ છીએ. પરંતુ તમે જોશો તો આદિવાસી વિસ્તારની અંદર દીકરા દીકરીઓ કેટલી ઝડપથી આગળ વધે છે. તમે પાયલટ જુઓ, તમે આર્મીની અંદર જુઓ, તમે એ જ રીતે કોર્પોરેટની અંદર જુઓ, તમે એ જ રીતે સરકારી તમામ જગ્યા પર સરકારી અધિકારીઓ જુઓ. તમે હમણાં મોટા ભાગના તમે આટલી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અમારા પોલીસ વિભાગની અંદર એસપી જુઓ, તમે આઈજી જુઓ. એટલે આદિવાસી સમાજ હવે માત્ર વોટ બેંક નથી, હમણાં ગુજરાતને લીડ કરી રહ્યો છે આદિવાસી સમાજ. એટલે આ ખૂબ મોટો બદલાવ દરેક સમાજની અંદર લાવવાનો પ્રયત્ન કર્યો છે. અને ખાસ કરીને તમે જોશો તો ગુજરાતની અંદર તો આની અંદર આપણે ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. ભરૂચ સીટમાં જે રીતની વાતો આવી રહી છે, ચૈતર વસાવાને કેટલો મોટો પડકાર માનો છો આપ? કોને? કોણ? તમે ભલે કોણ કહેતા હો, પણ ચૈતર વસાવા કેટલો મોટો પડકાર છે ભાજપ માટે? ના ના, હું કોણ એવું નથી કહેતો. હું માત્ર તમને એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા જોડે અને વર્ષો વર્ષથી જે કામો કરેલા છે એની ગેરંટી જોડે અને સાથે સાથે ભવિષ્યનું જે પ્લાનિંગ છે, ડબલ એન્જિન સરકારનો જે ફાયદો છે અને મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી ફરી જ્યારે દેશને મળવાના હોય ત્યારે ગુજરાતની 26 સીટ પર કોઈ વિષય નથી. અને ઇવન ઘરમાં જ જે પ્રોબ્લેમ છે હમણાં તો પહેલાં દુવિધામાં છે. તમે વિધાનસભામાં જોયેલું કેવા પ્રશ્ન એ લોકોએ કોંગ્રેસ દ્વારા ચેતર વસાવાને ફસાવવા માટે પૂછવામાં આવેલા. તમે કદાચ એ દિવસે વિધાનસભામાં નહીં હો. હું હતી, મેં સાંભળ્યું હતું અને શબ્દો રેકોર્ડ પરથી દૂર કરાયા હતા. એટલે કયા પ્રકારે એ લોકો દ્વારા મને ખૂબ દુઃખ થયેલું કે એક બાજુ તમે જોઈન્ટ ઇલેક્શન સાથે લડવાના હો અને બીજી બાજુ
તમે તમારા જ ઉમેદવારને કઈ રીતે નીચું દેખાડો, લોકોની સામે એમને ઇન્સલ્ટ કરવા માટે નર્મદા જિલ્લાનો જાણી જોઈને પ્રશ્ન પૂછવામાં આવે, એમનું નામ બોલે નહીં ત્યાર સુધી પ્રશ્ન ચાલુ રાખવામાં આવે, આ પ્રકારની તો એ લોકોની અંદરની લડાઈ છે. હવે આ પરિસ્થિતિનું દુઃખ જે છે એ એમનું છે, એ અમારું દુઃખ નથી. હવે ડિપોઝિટ કે કુલ મલાઈને જે ચૂંટણી લડવાની વિષય છે, એ ચૂંટણી તો તમામ પાર્ટીએ પોતાના દમ પર જ લડવી પડે. અને મને બી દુઃખ થયું એ દિવસે કે કોંગ્રેસ એક બાજુ એને સહયોગ કરવાની વાત કરે છે, એક બાજુ આગળ લઈ જવાની વાત કરે છે, અને બીજી બાજુ પાછું એને બદનામ કરવાનો જે પ્રયત્ન કરે છે. અને એના પછી એ સીટનું શું થાય એ અનિર્ણાયકતા પર આવી ગઈ સીટ. અને બીજી બાજુ દિલ્હી તક ફરિયાદ થઈ કે એક બાજુ તમે કોંગ્રેસ સાથે લડવાનું કહ્યું છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના ઉમેદવારને બદનામ કરવા માટે વિધાનસભામાં આ પ્રકારે પ્રશ્ન પૂછવામાં આવે. આ ખરેખર મને એવું લાગે છે કે એ લોકો દિશાવિહીન છે. એટલે હું માનું છું ત્યાર તક ચૈતરભાઈ વસાવાએ બી એ સીટ પરથી લડવાની કદાચ ના પાડી લીધી છે. ચૈતરભાઈ તો લડી રહ્યા છે. હર્ષભાઈ, તમને અંદાજો હશે, તમને ખબર જ હશે, પણ તમે કહેવા નહીં માંગતા હો. ઘણી બધી વસ્તુ આપી નથી કહી રહ્યા, મંચ ઉપરથી ટાળી રહ્યા છો કહેવાની, પણ આપ ખૂબ આશ્વસ્ત છો કે 26માંથી 26 બેઠકો ભાજપ 5 લાખની લીડ સાથે જીતશે? હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પરંતુ તમે ગુજરાતની કોઈ બી ખૂણે જઈને કોઈ બી વ્યક્તિને પૂછશો તો ગુજરાતીઓ એક જ સ્વરે એમ કહે છે કે આ વર્ષે 2024ની ચૂંટણીમાં ગુજરાતીઓએ અને દેશના લોકોએ જ્યારે નક્કી કરી લીધું હોય નવો ઇતિહાસ બનાવવાનો, તો ગુજરાતીઓ તો પાછળ ના જ રહી શકે. એટલે પ્રત્યેક ગુજરાતી એમ કહે છે કે આ વખતે 26 સીટ ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને બનાવવાની છે. મોદી સાહેબના શાસનમાં ગુજરાત દેશ જ્યારે નવો ઇતિહાસ લખવા જઈ રહ્યો તો ગુજરાત પાછળ નહીં રહે, ગુજરાત અદ્ભુત નવો ઇતિહાસ લખશે જરૂરથી. આપ કહો છો કે ગુજરાત પાછળ નહીં રહે. એક સવાલ કે છેલ્લા કેટલા સમયથી ચર્ચાઈ રહ્યો છે, હર્ષભાઈની વાત કરો તો હર્ષભાઈ ઘણા બધા પ્રશ્ન, સમય ખૂટી જશે પણ મારા પ્રશ્નો નહીં ખૂટે, એ વાત તમારી સાચી છે. હર્ષ સંઘવીની વાત કરે તો ડ્રગ્સની મૂવમેન્ટ ખૂબ સારી રીતે કરે છે. હર્ષ સંઘવીની વાત કરીએ તો એન્ક્રોચમેન્ટને લઈને જે પણ પગલાં લેવાના છે ખૂબ સારી રીતે રહે છે. પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી આઈપીએસની બદલીમાં કાયમ વિલંબ કરે છે. આ વખત તો ઇલેક્શન કમિશનની ડેડલાઇન પણ તમે ચૂકી ગયા છો. શું કહેશો ઇલેક્શન કમિશન? એ કામ તમે મારી પર છોડી લો. તમારી પર જ છોડ્યું છે મેં, બધા કામ તમારી પર છોડ્યા છે. હું તો ફક્ત જવાબ લઈ રહી છું કે ઇલેક્શન કમિશન પોતાની ડેટ જાહેર કરે એની પહેલા બદલી થશે કે આ જ ફોર્મેટમાં ચાલવાનું છે? હું ગૃહમંત્રી પોતે અહીંયા તમારા લોકોની સેવામાં ઉપલબ્ધ છું, તમે ચિંતા છોડ લો, એ કામ હું પૂરું કરી લઈશ. એટલે ઇલેક્શન કમિશન હજુ અસમંજસમાં રહેવાનું છે? તમે એ ચિંતા છોડ લો, એ કામગીરી એડમિનિસ્ટ્રેશનની અમારી છે ને, અમે સંપૂર્ણપણે વ્યાજબીપણે જ્યારે પૂરું કરવું થઈ જશે. તમારા હાથમાં તો છે ને આ કરવું? એ કામ અમારી પર છોડી લો. આ એટલો ટ્રિકી સવાલ છે કે આ સવાલનો જવાબ આપવો ખૂબ અઘરો છે. હાલાકી ખૂબ ખૂબ આભાર. હું એવું માનું છું કે એડમિનિસ્ટ્રેટિવ કામગીરી છે, એડમિનિસ્ટ્રેટિવ કામગીરીમાં ઘણીવાર વિલંબ થતો હોય છે અને એ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. વિલંબ થવો અને ડેડલાઇન ચૂકી જવી, આ બેમાં ફરક હોય. ચૂકી જવી એ વાતમાં દમ નથી. એ અલગ વાત છે કે ઇલેક્શન કમિશને કોઈ કામગીરી ઝડપથી પૂર્ણ થશે, પણ વિલંબ થયો છે એ વાત બી એટલી જ સાચી છે. ખૂબ ખૂબ આભાર હર્ષભાઈ. તો આ હતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી. મુદ્દો બુલડોઝરનો હોય, મુદ્દો ડ્રગ્સનો હોય, મુદ્દો વિપક્ષનો હોય કે પછી વિપક્ષમાંથી આવતા લોકો માટે ભાજપની પરિસ્થિતિનો હોય, તમામ મુદ્દા પર ખૂબ જ સ્પષ્ટતાથી જવાબ આપી રહ્યા છે અને તેની સાથે 26માંથી 26 બેઠકો જીતવાનું આશ્વાસન પણ વ્યક્ત કરી રહ્યા છે. જે સવાલનો જવાબ નથી આપ્યો એ છે કે આખરે આઈપીએસની બદલી ક્યારે થશે, પરંતુ એમણે જે રીતે કહ્યું છે કે એમની પર છોડી દઈએ તો આપણે છોડી દઈએ અને રાહ જોઈએ કે ઇલેક્શન પહેલાં આઈપીએસની બદલી થશે કે નહીં થાય.